રાજ્યમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો। ખેડા અને અરવલ્લીમાંથી ગાંજાની હેરાફેરી ઝડપાઈ। ખેડાના સેવાલિયા નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી પોલીસે 5 લાખની કિંમતના 50 કિલો ગાંજા સાથે 2 શખ્સોને ઝડપી લીધા। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મહારાષ્ટ્રના નંદુરબારથી ગાંજો હિંમતનગર લઈ જવામાં આવી રહ્યો હતો। ખેડા પોલીસ મુવાડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી। તે સમયે ગોધરા તરફથી આવતી કારને અટકાવી તપાસ કરતા ગાંજો મળી આવ્યો। પોલીસે કારમાં રહેલા રફાકત હુસૈન, મોહનંદ હુસૈન શેખ અને જીસાન રહીશ ઉદ્દીન શેખની અટકાયત કરી। પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો કે મુખ્ય સૂત્રધાર અશફાક હુસૈન શેખ તેમની સાથે કારમાં જ આવ્યો હતો, પરંતુ ગોધરાથી તે અન્ય ગાડીમાં આવું છું એમ કહીને ત્યાંથી ફરાર થઈ ગયો। હાલ પોલીસે બંને શખ્સો પાસેથી મોબાઈલ ફોન અને કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ અરવલ્લીમાં પણ સીઆઈડી ક્રાઇમે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો। મોડાસાના ટીંટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આવેલા જામાપુરમાંથી ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળતા સીઆઈડી ક્રાઇમની ટીમે રેડ પાડી હતી, જ્યાંથી ગાંજાના 6 છોડ સહિત 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જમીનમાં કપાસની આડમાં ગાંજાની ખેતી કરી હોવાનો ખુલાસો થયો। બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓના અત્યાચારને લઈ સમગ્ર દેશમાં રોષ છે। હિન્દુ સંગઠનો રેલી યોજી સરકારને આવેદનપત્ર આપી રહ્યા છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચારને લઈ ગુજરાત સહિત દેશભરના હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હિન્દુ સંગઠનો રેલી યોજી પ્રાંત અધિકારી અથવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે। બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારના પડઘા ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળ્યા। વેરાવળમાં ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને હિન્દુ અસ્મિતા મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સામાજિક સમરસતાના જિલ્લા સંયોજકે રોષ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરાઈ રહ્યા છે, મંદિરો તોડવામાં આવી રહ્યા છે, હિન્દુ બહેનો પર દુષ્કર્મ થઈ રહ્યા છે, જેથી ભારત સરકારે હસ્તક્ષેપ કરી આ મુદ્દે યોગ્ય પગલાં ભરીને કાર્યવાહી કરવી જોઈએ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કહેવું છે કે ભારત દેશમાં સૌથી વધુ હિન્દુઓ છે અને હિન્દુ હોવાના નાતે અમારી લાગણી જોડાયેલી છે। આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। ભરૂચની જુમ્મા મસ્જિદને લઈ હવે વિવાદ શરૂ થયો। મસ્જિદે શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદથી શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ દાવા સાથે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવાયું હતું કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે। સમિતિ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે। સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન માટે સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય અહિન્દુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને હિન્દુ દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે। આરોપ એ પણ મૂકવામાં આવ્યો છે કે વિધર્મીઓ દ્વારા તેમાં છેડછાડ કરી ફેરફાર કરવામાં આવ્યો છે। શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિએ મસ્જિદને લઈ તમામ માહિતી સાર્વજનિક કરવાની માંગ કરી। શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિના ધરણાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અમદાવાદ શહેરમાં રસ્તા બિસ્માર હાલતમાં છે। દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે જાણે વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। ચોમાસું વીતી ગયું, નવરાત્રી, દિવાળીના તહેવારો પણ ગયા, પરંતુ અમદાવાદ શહેરમાંથી ખાડારાજ ગયું નથી। 2024ની વિદાય થશે, નવા વર્ષની શરૂઆત, પરંતુ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સુધરશે નહીં। એએમસીના વિકાસના દાવા પોકળ સાબિત થયા। આ દ્રશ્યો જોઈ લો, રસ્તા પર ખાડા, ધૂળની ડમરીઓ અને પરેશાન થઈ રહેલા વાહન ચાલકો। આ દ્રશ્યો છે શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા એસજી હાઈવેના। મહત્વનું છે કે પ્રહલાદનગર વિસ્તારમાં નવું ફૂડ કોર્ટ બનવાનું છે, એ જ રોડની હાલત ખસ્તા છે। અમદાવાદના વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રોડ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે। એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બિસ્માર રોડથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે। જર્જરિત રોડથી વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। એએમસી અધિકારીઓ બજેટ 2025ની તૈયારી કરી રહ્યા છે, લોકો પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે, પરંતુ શહેરની પ્રાથમિક સુવિધાના સારા રોડ આપવામાં એએમસીએ તોબા બોલાવી દીધી છે। દ્રશ્યોમાં બિસ્માર હાલત હોવા છતાં સ્ટેન્ડિંગ ચેરમેન દાવો કરી રહ્યા છે કે કોર્પોરેશન રસ્તાની હાલત સુધારવા દેવ દિવાળી બાદ કામે લાગી ગયું છે। છોટાઉદેપુરમાં રોડનું કામ રામ ભરોસે ચાલી રહ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે। રાજ્યમાં રોડ રસ્તાની કામગીરીને લઈ વારંવાર સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર છોટાઉદેપુરની નસવાડીમાં પણ રોડની કામગીરીને લઈ તંત્ર સામે સવાલ થઈ રહ્યા છે। નસવાડીથી કલેડિયા તરફ જવાના રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે રોડનું કામ માત્ર રામ ભરોસે એટલે કે મજૂરોના ભરોસે ચાલી રહ્યું છે। અંદાજિત 1.5 કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરો ભરોસે બનતી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। સાથે જ રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। રોડની કામગીરી જોવા પંચાયતના R&Bના ઇજનેર પણ હાજર નથી, વળી કોન્ટ્રાક્ટરોના પણ ઇજનેર જોવા મળતા નથી। રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાંય ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠ્યા છે। મોડી રાત્રે ઉતાવળમાં રોડની કામગીરી પૂરી કરાઈ હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। ગટરોના ઉભરાયેલા પાણીના નિકાલ વગર આરસીસીનું રોડનું કામ કરાઈ રહ્યું છે, ત્યારે સ્થાનિકોને ડર છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ?
આણંદમાં જાહેર રોડ પર દબાણ વધતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આણંદ શહેરના અમૂલ ડેરીથી જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે. ગુરુદ્વારા સર્કલ નજીક લારીવાળાઓના દબાણના કારણે દરરોજ ટ્રાફિક જામ થાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા હતા, પરંતુ લારીવાળા જાણે કે બેફામ બન્યા હોય તે રીતે ફરીથી ગુરુદ્વારા સર્કલ પાસે લારીઓ મૂકીને દબાણ શરૂ કરી દે છે. ઘાટ એવો સર્જાય છે કે દબાણ કરનાર શખ્સોને જાણે તંત્રની કોઈ જ બીક નથી, કેમ કે તાજેતરમાં જ આણંદના વિદ્યાનગર રોડ પર દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમના સભ્યો સાથે મારામારી કરવામાં આવી હતી. આણંદ પાલિકા તંત્ર દ્વારા છેલ્લા 7 દિવસથી અનેક સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રની કામગીરીના કલાકો બાદ આ તત્વો ફરીથી એ જ જગ્યા પર દબાણ શરૂ કરી દેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આણંદ પાલિકાના રેકોર્ડ પ્રમાણે શહેરમાં 2800 જેટલી ફરતી લારી સાથે વેપાર કરવા ફેરિયાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ગુરુદ્વારા સર્કલ પાસે ફ્રૂટનો વેપાર કરતા ફેરિયાઓએ અડિંગો જમાવ્યો. તંત્રની કામગીરી બાદ પણ તેઓ ત્યાં દબાણ કરી ટ્રાફિક સર્જી રહ્યા છે, ત્યારે આ લોકોને કાયમી જગ્યાની ફાળવણી કરવાની પણ માંગ ઉઠી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. ગુજરાત પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી ગ્લોબલ હોસ્પિટલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હોસ્પિટલની વિશેષતા પર નજર કરીએ તો ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત 10 અલગ અલગ ડોક્ટરે સાથે મળી કરી હોસ્પિટલની શરૂઆત. નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ મળશે. ગાયનેક, યુરોલોજી, ગેસ્ટ્રોલોજી સહિતની સુવિધાઓ દર્દીઓને મળશે. હાલ 70 બેડથી હોસ્પિટલનો પ્રારંભ થયો છે અને આગામી દિવસોમાં 100 બેડની વ્યવસ્થા કરાશે. ગુજરાત લોકસેવા ટ્રસ્ટે 34 વર્ષ પૂર્ણ કરી 35મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શુભ ઘડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ જોવા મળી. આ દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાત સેવા ટ્રસ્ટના કામને પ્રોત્સાહિત કરવા આવ્યો છું. સાથે જ પોતાના સંબોધનમાં તેમણે વિનોદ કાંબલી સાથેની એક જૂની યાદ વાગોળી. તેમણે જણાવ્યું કે તેઓ વિનોદ કાંબલીને પ્રથમ વખત સ્ટેડિયમમાં મળ્યા હતા અને એ દરમિયાન બંને વચ્ચે થયેલી વાતને યાદ કરી. નવસારીમાં ભાજપના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે હાજરી આપી. નવસારીમાં ભાજપના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ જિલ્લા ભાજપના અન્ય આગેવાનો હાજર રહ્યા. સાંસદ CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નવસારીમાં નેશનલ હાઈવે પર 10 કરોડના ખર્ચે અદ્યતન નૂતન કમલમનું નિર્માણ થશે. આ કાર્યાલયમાં કાર્યકર્તાઓ માટે નવીન સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી સહેલાઈથી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે. આ કાર્યાલય આગામી 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે તેવી શક્યતા છે. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોને અનુકૂળતા માટે સંગઠન લોકો સાથે તેમનો સંપર્ક સાધી શકે તે માટે નવા કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની સૂચનાથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા. રાજકોટ શહેરમાં કોંગ્રેસ સમિતિએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે કર્યા ધરણા. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું કે રાજકોટમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરમાં ગુંડાગીરી, લૂંટફાટ, ચોરી અને હત્યાના બનાવો પણ વધ્યા છે. ત્યારે પોલીસ અને સત્તાપક્ષ સ્થિતિ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. સાથે જ રાજકોટ શહેરમાં નકલી પોલીસનો આતંક પણ